દીપક અને મારા લગ્નને 5 વર્ષ પસાર થઈ ગયા હતા, પરંતુ હજુ સુધી અમને કોઈ સંતાન નહોતું. દીપક મારા પર વિશ્વાસ કરતા હતા. હું એક બાંજ હતી, પણ મેં દીપકને જૂઠું બોલ્યું હતું કે લેડી ડૉક્ટરે કહ્યું છે કે આપણું બાળક ખૂબ જ ટૂંક સમયમાં થશે. દીપકે મારી વાત પર વિશ્વાસ કર્યો હતો, પરંતુ હવે હું વધારે ખોટું બોલી શકતી ન હતી. હવે હું ખોટું બોલીને કંટાળી ગઈ હતી. મેં વિચાર્યું કે મારે બધું સત્ય મારા પતિને કહેવું જોઈએ. હવે હું તેને વધુ દગો આપવા માંગતી ન હતી. મારા પતિને વાસ્તવિકતા કહેતા પહેલાં એક વખત મેં મારી માતાને ફોન કર્યો અને પૂછ્યું કે હવે મારે શું કરવું જોઈએ. મમ્મી, માતા કહેવા લાગી, તું એમ કર, તારા પતિના બીજા લગ્ન કરાવી દે. તારો પતિ તારો એહસાનબંધ રહેશે અને તને છોડવાનો ક્યારેય વિચારશે પણ નહીં. મારી માતાની વાત સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો અને ઉદાસી પણ થઈ ગઈ. મને લાગ્યું કે મારી માતા મારી પાસેથી દુશ્મની કાઢી રહી છે, કારણ કે મેં તેમની ઘણી બદનામી કરાવી હતી. મેં ગુસ્સાથી માતાને કહ્યું, મને તમારાથી આવી અપેક્ષા બિલકુલ ન હતી. આ બોલ્યા પછી મેં ગુસ્સાથી ફોન બંધ કરી દીધો હતો. જ્યારે દીપક સાંજે ઘરે પાછો આવ્યો, મને જોઈને તેને કહ્યું, શું વાત છે રૂપાલી, તે રૂમમાં કેમ આટલું અંધારું રાખ્યું છે? મેં કહ્યું, મારા નસીબમાં અંધકાર જ લખ્યો છે. તે અંધકારનું શું કરું? હું તો હાવ તૂટી ગઈ છું. દીપક કહેવા લાગ્યો, તું પાગલ તો નથી થઈ ગઈ? તું આવી વાતો શા માટે બોલી રહી છો? હું તારો પતિ તારી સાથે હાજર છું. આપણી પાસે ભગવાનનું આપેલું બધું છે, તો પછી તને શું થયું છે? મેં દીપકને બધું કહી દીધું કે હું બાંજ છું અને હું ક્યારેય માતા બની શકીશ નહીં. આજે હું ચેકઅપ કરાવવા ડૉક્ટર પાસે ગઈ હતી. તેને કહ્યું છે કે તું બાંજ છો અને તું જીવનભર ગર્ભવતી થઈ શકીશ નહીં. મારી વાત સાંભળીને દીપક એક ક્ષણ માટે તેના ચહેરા પર ઉદાસી આવી ગઈ હતી, પરંતુ તરત જ તેમને મારો હાથ પકડ્યો અને કહ્યું, કાંઈ વાંધો નહીં રૂપાલી, મારા માટે તું જ પૂરતી છો. મારે તારા સિવાય બીજું કંઈ નથી જોતું. જ્યારે દીપકે દિલાસો આપ્યો ત્યારે મેં મારું મૂડ સારું કરી લીધું હતું, પરંતુ એક દિવસ મારી સાસુને આ વાતની જાણ થઈ ગઈ હતી. પછી તેનું મૂડ ખરાબ થઈ ગયું હતું. એક દિવસ અમારી પડોશણ અમારા ઘરે આવી હતી. મારી સાસુ તેમને કહેવા લાગી કે તમે મને સારી છોકરી શોધી દો, કારણ કે હું મારા પુત્રના બીજા લગ્ન કરાવવા માંગુ છું. અમારી પડોશણ કહેવા લાગી, તારી પહેલી વહુને શું થયું જો તારા પુત્રના બીજા લગ્ન કરાવવા માંગે છે? ત્યારે મારી સાસુએ કહ્યું, તે બિચારી બાંજ છે. હવે આપણે તો આપણી વંશ વધારવું પડશે, તેથી મારે મારા પુત્રના બીજા લગ્ન કરાવવા છે. આ બધી બાબતો સાંભળીને હું ધ્રુજવા લાગી હતી. જ્યારે દીપક ઘરે પાછો આવ્યો ત્યારે હું રડીને તેની આખી વાર્તા કહી. દીપકે મારો હાથ પકડ્યો અને મને રૂમમાંથી બહાર લઈ ગયો અને તેની માતા પાસે ઊભી રાખીને કહ્યું, મમ્મી, રૂપાલી સિવાય હું કોઈ છોકરીનો વિચાર પણ કરી શકતો નથી અને હું બાળકો કરતાં મારી પત્નીને વધારે પ્રેમ કરું છું. તેથી જ તમે આજ પછી મારા બીજા લગ્નની ચર્ચા પણ કરશો નહીં. મારી સાસુએ ગુસ્સાથી માથું હલાવ્યું અને કહેવા લાગી, મેં આજ સુધી આવો પુરુષ જોયો નથી જે તેની બાંજ પત્નીના નખરા ઉઠાવે. દીપકના શબ્દો સાંભળીને મારો હોંસલો વધુ વધી ગયો હતો. હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી કે કેટલો પ્રેમાળ પતિ મળ્યો છે. મેં મારા દિલમાં ભગવાનનો આભાર માન્યો હતો કે દીપકનો પ્રેમ મારા માટે આ રીતે જ રાખજો. રાત થઈ. મેં વિચાર્યું કે દીપકને ચા બનાવીને આપી દઉં. જ્યારે હું ચા બનાવવા માટે રસોડામાં આવી ત્યારે મારી સાસુના રૂમમાંથી અવાજ આવી રહ્યો હતો. હું મારું નામ સાંભળીને ચોંકી ગઈ હતી. ત્યારે તે તેની દીકરી સાથે ફોન પર વાત કરતી હતી. ત્યારે તે તેની પુત્રીને ફોન પર કહેતી હતી કે તું ચિંતા કરશો નહીં, હું ચોક્કસપણે રૂપાલીથી છૂટાછેડા લઈને દીપકના બીજા લગ્ન કરાવીશ. તું આમ કર, તેના માટે સારી છોકરી શોધવાનું શરૂ કરી દે. આ વાત સાંભળીને હું ચોંકી ગઈ હતી. હું આ ચા કર્યા વિના રૂમમાં આવીને સૂઈ ગઈ હતી. મને મારી માતાનો વિચાર આવ્યો હતો. જ્યારે તેને મને આ વાત જ કહી હતી, મને તે વાત પસંદ આવી ન હતી. તે મારી સાસુની જેમ મારા પતિના બીજા લગ્ન કરવા માંગતી હતી. મેં મારી માતાને ઈચ્છા ન હોવા છતાં ફોન કર્યો. હું રડવા લાગી હતી. માતાએ કહ્યું, રૂપાલી બેટા, તું ક્યાં ગાયબ થઈ ગઈ હતી? શું તું મારી સાથે વાત કરવા માંગતી નથી? મને ખબર નહોતી કે મારી માતા મારા ખાતર પીડાઈ રહી છે. હું કહેવા લાગી, મમ્મી, મારું જીવન પહેલાં ખૂબ સારું હતું, પરંતુ જ્યારથી મને ખબર પડી છે કે હું બાંજ છું ત્યારથી તલવાર હંમેશા મારા માથા પર અટકી જાય છે. મારી સાસુએ પડોશણને કહ્યું છે કે મારા પુત્ર માટે સંબંધ શોધો. કેટલીક વાર તે તેની પુત્રીને કહે છે, આ વખતે હું મારી પસંદગી વહુ લઈ આવીશ, તું તારા ભાઈ માટે સંબંધ શોધ. મમ્મી, દીપક ખૂબ સારો વ્યક્તિ છે. મારા ખાતર તે તેની માતા સાથે લડે છે.
પરંતુ છેવટે જો છે તો તે પુરુષને મને તેના દિલની રાણી બનાવીને ક્યાં સુધી રાખશે? એક દિવસ ક્યારેક તેને આ વાતનો અહેસાસ થશે જ કે તેના જીવનમાં એક બાળક હોવું જોઈએ અને તેને બીજા લગ્ન કરવા જોઈએ. મમ્મી કહેવા લાગી, મને ખ્યાલ છે કે આ સમય તારા પર શું વીતતી હશે. તેથી જ મેં તને તે દિવસે કહ્યું હતું કે દીપકના લગ્ન તારા પોતાના હાથે જ કરાવી દે. કોઈ કરોડોની મિલકત આમ તો છોડશે નહીં, તેને વંશ તો આગળ વધારવું પડશે. જો આજે નહીં તો કાલે તે બીજા લગ્ન વિશે જરૂર વિચારશે. જો તારા પતિએ તેની ઈચ્છાની છોકરી સાથે લગ્ન કરી લીધા તો વિચાર કે તારું શું થશે. જો મારું માનને તો ગરીબ ઘરની છોકરી સાથે તેના લગ્ન કરાવી દે. તે તારાથી દબાઈને રહેશે અને એહસાન બંધ પર રહેશે. તે તારું સ્થાન ક્યારે મેળવવાનો પ્રયત્ન કરશે નહીં. બાળકો પેદા કરશે તો પછી તું પણ સમાન માતા કહેવા માટે પર હકદાર રહીશ. માતાના શબ્દો સાંભળીને મને લાગ્યું કે તે સાચું કહી રહી છે. મેં કહ્યું, મમ્મી જો તમારી નજરમાં આવી કોઈ છોકરી હોય તો મને ચોક્કસપણે કહો. મેં વિચારી લીધું હતું કે દીપકના બીજા લગ્ન કરાવી દઉં. મારા વિના આ મકાનમાં રહેવું શક્ય નથી. તેમ છતાં આ વાત મારા દિલ પર એક તોફાનની જેમ પસાર થઈ રહી હતી કે હું જાતે જ મારા પતિના લગ્ન કરાવી રહી હતી. પરંતુ આ મારી મજબૂરી હતી અને મને દીપક પર વિશ્વાસ હતો કે દીપકનો પ્રેમ મારા માટે ક્યારેય ઓછો નહીં થાય. અને તેથી જ હું ઘરનાઓથી ચોરી છુપે છોકરી શોધવાનું શરૂ કરી નાખ્યું હતું. હું ગામની રહેવાસી હતી, ગામની ચૌધરી અને સરપંચ એકમાત્ર પુત્રી હતી. મારા માતા પિતા અને ભાઈ મારા પર જાન આપતા હતા. મારું જીવન ખૂબ જ સુંદર હતું, પરંતુ મને ફક્ત એક જ વસ્તુની કમી હતી અને તે એ હતું કે મારો સંબંધ મારા માતા પિતાએ બાળપણમાં જ નક્કી કરી નાખ્યો હતો. અને જે છોકરાથી મારો સંબંધ નક્કી હતો તેનું નામ મનોજ હતું. તેને આજ સુધી સારાનો ચહેરો પર જોયો ન હતો. જ્યારે મેં ઇન્ટર કર્યું હતું, જો કોઈ છોકરી અમારા ગામમાં ઇન્ટર પાસ કરી લે તો તે ખૂબ મોટી વાત માનવામાં આવતી હતી. અને પછી મનોજ ખૂબ જ વિચિત્ર પ્રકારનો વ્યક્તિ હતો. શિક્ષક તો મારા ભાઈઓ પણ લીધું ન હતું, પરંતુ કેમ વાત કરવી તે તેમને ખબર પડતી હતી. મમ્મીએ મારા ભાઈઓને ખૂબ સારી રીતે ઉછેર્યો હતો, પરંતુ મનોજને સારું ખરાબ પણ શીખડાવવામાં આવ્યું ન હતું. ગામની બીજી છોકરીઓ સાથે તેનું અફેર ચાલતું હતું. તેના આ જ હરકતોના કારણે મને તેનાથી નફરત થઈ ગઈ હતી. મનોજની એક વાત જે મને ખૂબ જ ખરાબ લાગતી હતી તે એ હતી, ગામની બીજી છોકરી સાથે અફેર હોવા છતાં તે મને પ્રેમનો ઇઝહાર કરતો હતો. મને રૂપાલીને બદલે રાધા કહીને બોલાવતો હતો. મને કહેતો કે રાધા, હું તારા વિના મરી જઈશ. અને હું મનોજને કહેતી કે તારા માટે ગામની બધી છોકરીઓ છે, તો પછી તું મારી પાછળ કેમ પડ્યો છે? પછી તે કહે છે કે કૃષ્ણ તો ફક્ત રાધાના હોય છે, બાકીની બધી તો ગોપીઓ છે. એકવાર મનોજ ગામના મેળામાંથી કાચની બંગડીઓ લાવ્યો હતો. મનોજની આ લોફર એન્ટિંગ્સથી મને ગુસ્સો આવતો હતો. મેં મનોજની લાવેલી બંગડીઓ મારા પગ નીચે દબાવીને તોડી નાખી હતી. મારા આ કૃત્યથી મેં મનોજની આંખોમાં પ્રથમ વખત આંસુ જોયા હતા અને મનોજની આંખોમાં આંસુ જોઈને મને મારી ભૂલનો અહેસાસ થયો હતો. પરંતુ મનોજ એટલો ખરાબ હતો કે એક છોકરી સાથે ફરતા મેં પોતે જોયો હતો અને પછી મારા દિલમાં તેના પ્રત્યે થોડી સહાનુભૂતિ હતી. તે પણ સમાપ્ત થઈ ગઈ હતી. જ્યારે હું મારા માતા અને પિતા સાથે વાત કરતી ત્યારે તે કહેતા કે વાંધો નહીં, મનોજ હજી એક બાળક છે, તે જાતે સમજી જશે. પછી થોડા વર્ષો પહેલાં મારા મોટા ભાઈએ ગામમાં હોસ્પિટલ બનાવવાની અરજી આપી હતી. તે જ સમયે એક ટીમ ગામમાં આવી હતી અને જમીન બાગીરાનું પરીક્ષણ કરી રહી હતી. અને ત્યારબાદ ગામની એક ખૂબ મોટી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી હતી. ત્યાં બધા પપ્પાના શિબિરમાં રહેતા હતા. થોડા દિવસો પછી ટીમ પાછી ચાલી ગઈ હતી, પરંતુ એક વ્યક્તિ તે એવું હતું જે પાછું ગયું ન હતું અને તેનું નામ હતું દીપક. તેને ગામની આબોહવા ખૂબ સારી લાગી હતી, તેથી તેને પપ્પાની પરવાનગી લઈને થોડા દિવસ અહીં રોકવાનો ઈરાદો કર્યો હતો. જ્યારે હું એક દિવસ મારી સહેલી સાથે બહાર નીકળી ત્યારે મારી નજર દીપક પર પડી હતી. પ્રથમ નજરમાં મને દીપક પસંદ આવી ગયો હતો. દીપકની આંખો કહેતી હતી કે હું પણ તેને પસંદ આવી ગઈ છું. અને પછી વખતે હું મારી જાતે તેને મળવા ચાલી ગઈ હતી. તે મને જોઈને સ્મિત કર્યું હતું અને કહેવા લાગ્યો, હું પણ તમારી રાહ જોતો હતો. તેને મને તેનો મોબાઈલ નંબર આપ્યો. મેં મમ્મીના ફોનથી તેને ફોન કર્યો અને અમારા બંનેનો પ્રેમ શરૂ થયો હતો. તે કહેવા લાગ્યો, હું તને મારા જીવનમાં સામેલ કરવા માંગુ છું. પછી મેં તેને મારા મંગેતર મનોજ વિશે બધું કહ્યું હતું. તે મારી વાત સાંભળીને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
તે કહેવા લાગ્યો, તે તો ખૂબ વિચિત્ર વ્યક્તિ છે. હું તેની સાથે 2 મિનિટ ઊભો રહીને વાત પર કરી શકતો નથી. તું તેની સાથે આખી જિંદગી કેવી રીતે વિતાવીશ? મેં દીપકને કહ્યું, તું સંબંધ લઈને મારા ઘરે આવ. થઈ શકે મારા માતા પિતાને મારા પર દયા આવી જાય. દીપક સંમત થયો હતો અને પાછો શહેર ચાલ્યો ગયો અને પછી 1 અઠવાડિયા પછી તેની માતા અને તેની બહેન સાથે પાછો આવ્યો હતો. તેને મારો સંબંધ માંગ્યો હતો, પરંતુ મારા પિતાએ ના પાડી દીધી હતી. હું ખૂબ જ બેચેન થઈ ગઈ હતી. હું આખો દિવસ રડતી હતી. મારી માતા અને મારી ભાભી મને મનાવવાનો પ્રયાસ કરતી હતી. એક દિવસ મેં મારા પિતા સાથે વાત કરવાનું નક્કી કર્યું. મેં તેમને કહ્યું, હું મનોજ સાથે લગ્ન નહીં કરી શકું. પિતાએ મારા માથા પર પોતાનો હાથ મૂક્યો અને કહ્યું, દીકરા, મેં મનોજની માતાને જબાન આપી છે અને હવે તે આ દુનિયામાં નથી. હું મનોજની સ્વર્ગીય માતા દ્વારા આપેલું વચન આ રીતે તોડી ન શકું. મારા પિતાની વાત સાંભળીને મને ખૂબ દુઃખ થયું હતું. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. પપ્પા કહેવા લાગ્યા, કાંઈ વાંધો નહીં, તે સમય સાથે સારો થઈ જશે. સ્ત્રી જો સારી અને સાચી હોય તો ખરાબ છોકરો પણ સારો કરી લે છે. પપ્પા આ કહીને બહાર નીકળી ગયા હતા. તે જ સમયે મેં દીપકને ફોન કર્યો હતો. હું ખૂબ જ રડતી હતી. તે કહેવા લાગ્યો, તું ચિંતા કરતી નહીં, હું તને આવી રીતે બરબાદ નહીં થવા દઉં. હું તને લેવા આવી રહ્યો છું. અને પછી હું પણ દીપક સાથે શહેરમાં ભાગી ગઈ હતી. હું જાણતી હતી કે મારા પિતાનું ખૂબ અપમાન થશે, પરંતુ મજબૂર હતી. હું દીપકને ખોવા માંગતી ન હતી. દીપકે મારી સાથે લગ્ન કરી અને મેં તેના ઘરે લઈ ગયો. પરંતુ જ્યારે દીપકની માતાને ખબર પડી કે દીપક મને ઘરથી ભગાવીને લઈ આવ્યો છે, ત્યારે તે કહેવા લાગી, દીકરા, તું ગામની ચૌધરીનો મુકાબલો ન કરી શકે. મને ડર છે કે તે તને નુકસાન પહોંચાડે નહીં. દીપક પણ કરોડપતિ પિતાનો પુત્ર હતો, પરંતુ મારી સાસુ જૂના વિચારોની માલિક હતી. તેને ઘરથી ભાગેલી છોકરીને વહુ તરીકે સ્વીકારી નહીં. તેને મારી અને દીપક વચ્ચે સંબંધ તોડવાના તમામ પ્રયત્નો કર્યા હતા, પરંતુ દીપક એક સારો પતિ સાબિત થયો હતો. જીવનની દરેક મુશ્કેલીમાં તેને મારો સાથ આપ્યો હતો. આ તો ભગવાનની કૃપા હતી. મારા પિતાએ અને મારા ભાઈઓએ મારો પીછો કર્યો ન હતો, નહીં તો મારું જીવન નરક બની જાત. નરક તો હજુ બનેલું હતું. મને તો વાતની ખબર હતી કે હું બાંધ છું, બાળક નહીં થાય. હું આ જ વિચારતી હતી કે મારી સાથે આ બધું શું થાય છે. આ મારા માતા પિતાની બદદુઆ તો નથી ને? હવે મેં મારા પતિના બીજા લગ્ન કરવાનું વિચારી લીધું હતું. હું મારા સાસુની જીતની સામે મારું જીવન બરબાદ થવા દેવા માંગતી ન હતી. તેથી જ મેં મારા સાસુથી ગુપ્ત રીતે અમારા વિસ્તારની એક સ્ત્રીને કેટલાક પૈસાને બદલે મારી સાથે કરી લીધી હતી. મેં તેને કહ્યું હતું, તું મને કોઈ મજબૂર લાચાર ગરીબ છોકરીનો સંબંધ શોધી દે. આ વિશે કોઈને ખબર ન પડવી જોઈએ. તે સ્ત્રીએ ખૂબ જ ગુપ્ત રીતે મને તેના ઘરે બોલાવી હતી. તેને મારી સામે એક છોકરીનો ફોટો મૂક્યો હતો. હું તેની સુંદરતા જોઈને ચોંકી ગઈ હતી. એવું લાગી રહ્યું હતું જેમ કે તે ચંદ્રનો ટુકડો છે. તે સ્ત્રી કહેવા લાગી, આ છોકરી અનાથ છે અને તેના કાકા સાથે રહે છે. કાકી ઈચ્છે છે કે જલ્દીથી તેના લગ્ન થઈ જાય. હું તો છોકરીનો ફોટો જોઈને કહ્યું, હું મારા પતિના લગ્ન આ છોકરી સાથે ક્યારેય નહીં થવા દઉં. તે કેટલી સુંદર છે. મારો પતિ તેના પ્રેમમાં પાગલ થઈ જશે. તે સ્ત્રી કહેવા લાગી, દીકરા, આ સંબંધ ખૂબ સારો છે, તેને હાથથી જવા દે નહીં. તે ખૂબ જ સીધી છોકરી છે, તારી સામે દબાઈને રહેશે. મારું દિલ તો સંમત ન હતું, પણ મેં સુનેના નામની છોકરીનો સંબંધ સ્વીકાર્યો. જ્યારે કોઈ ફોટો લઈને ઘરે પહોંચી ત્યારે મને એક વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું હતું. મારા પતિ સોફા પર બેઠા હતા અને મારી સાસુ અને નણંદ તેની સામે બેઠેલી હતી. મારી નણંદે કહ્યું, ભાઈ, તમે એક બાંધ છોકરી સાથે તમારું જીવન કેમ પસાર કરવા માંગો છો? મેં અને માતાએ તમારા માટે ખૂબ સારી છોકરી જોઈ છે. તમે તેની સાથે લગ્ન કરી લ્યો. જેના પર દીપકે કહ્યું, તમે બંને બસ કરો. મેં મારી પસંદગીના લગ્ન કરીને આટલો મોટો ગુનો કર્યો નથી કે તમે હંમેશા મને ટોરા મારો. મેં તમને કહ્યું છે કે રૂપાલી સિવાય હું કોઈને પણ સ્વીકારીશ નહીં. તે મારી પત્ની છે અને મૃત્યુ સુધી તે જ મારી પત્ની રહેશે. જ્યાં સાસુ અને નણંદના શબ્દોએ મારું દિલ વિખેરી નાખ્યું હતું અને એ જ દીપકની વાત સાંભળીને મને ઘણી હિંમત મળી હતી. હું તેમને કંઈ પણ બોલ્યા વિના રૂમમાં ચાલી ગઈ હતી. થોડા સમય પછી દીપક મારી પાછળ આવ્યો. તે કહેવા લાગ્યો, તું મમ્મી અને બેનના શબ્દોને દિલમાં ન લેતી. મેં કહ્યું કે તમે બીજા લગ્ન કરી લ્યો દીપક. દીપક મારી વાત પર આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તે કહેવા લાગ્યો, હું આ બિલકુલ ન કરી શકું. મેં કહ્યું, હું તમને બીજા લગ્નની મંજૂરી આપી છું, પરંતુ તમે મારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરશો
તમારી માતાની પસંદગીની છોકરી સાથે નહીં. દીપક કહેવા લાગ્યો, તારા સિવાય હું કોઈને સ્વીકાર કરી શકીશ નહીં. તો પછી ભલે તે તારા પસંદગીની હોય અથવા માતાની પસંદગીની, તેનાથી કોઈ ફરક નથી પડતો. મેં કહ્યું, મને બાળકની ઈચ્છા છે. જો તમે લગ્ન કરશો તો આપણા ઘરે પર બાળકો હશે. મારી તરસની મમતાને રાહત મળશે. દીપક ના પાડી અને રૂમમાંથી બહાર ચાલ્યા ગયા. જ્યારે હું ત્યાં બેઠી રડતી હતી. સત્ય એ છે કે મને બાળકો માટે કોઈ ઈચ્છા નહોતી. હું તો બસ આ બધું દીપકના ગુમાવવાના ડરને કારણે કરી રહી હતી. થોડા દિવસો મારા અને દીપક વચ્ચે નારાજગી રહી હતી, પરંતુ મેં રડીને અને ઉદાસ રહીને બીજા લગ્ન માટે તૈયાર કરી લીધો હતો. પણ હું ખુશ નહોતી. નૈનાને મારી સહેલી બનાવી લીધી હતી. જે દિવસે નૈના મારી સોતન બનીને મારા ઘરે આવી હતી, મારી સાસુએ ખૂબ હંગામો બનાવ્યો હતો. તેમણે દીપક સાથે ઘણો ઝઘડો કર્યો હતો. ઓછામાં ઓછું બીજા લગ્ન મારી ઈચ્છાથી કરી લે. સાસુને આ રીતે સરકતા જોઈને મને હળવાશ થવી જોઈતી હતી, પરંતુ મેં તે આખી રાત આગ પર પસાર કરી હતી. હું આખી રાત રડતી રહી હતી. આ વિચાર મારી આત્માને મારવા પૂરતો હતો કે જે વ્યક્તિના આંખોમાં ફક્ત મારા માટે પ્રેમ હતો, આજે તે બીજાને જોઈને હસતો હશે. જે વ્યક્તિની બાહોમાં હું આજ સુધી સૂઈ રહી હતી, આજે તેની બાહોમાં કોઈ બીજું સૂઈ રહી હશે. મને ક્યાંય સુકૂન મળતું ન હતું. આખી રાત મેં આમ જ પસાર કરી હતી. સવાર પડી તેથી હું ઝડપથી મારા રૂમમાંથી બહાર આવી, કારણ કે હું દીપકને મળવા માંગતી હતી. પરંતુ તે દિવસના 12 વાગી ગયા હતા. તેમ છતાં પણ રૂમમાંથી બહાર નીકળ્યો ન હતો. મેં મારી સોતન નૈનાથી પૂછ્યું તો તે કહેવા લાગી, દીપક તો સૂઈ રહ્યા છે. મેં તેની સામે જોયું અને કહ્યું કે તે તેને જગાડ્યો નથી. પછી નૈના રડવા લાગી અને કહ્યું, દીપકે મને કહ્યું છે તેમણે આ લગ્ન ફક્ત તમારા જીતના કારણે જ કર્યા છે, અને હવે હું કોઈક રીતે મારો હક તેના પર ન આપું, નહીં તો તે મને છૂટાછેડા આપી દે ને ઘરમાંથી કાઢી મૂકશે. હું તમારી પાસે માફી માંગુ છું. હું તેમને જગાડવાનો પ્રયત્ન નહીં કરી શકું. જો તેમને મને ઘરમાંથી કાઢી મૂકી તો હું ક્યાં જઈશ? હું ફરીથી મારી કાકીના ઘરે જવાનું વિચારી પણ ન શકું. મારી કાકી મારા પર ઘણું જુલ્મ કરે છે. સંબંધ કરવાવાળી કાકીએ ખરેખર મને ખૂબ જ મજબૂર છોકરી શોધીને આપી હતી. મેં વિચાર્યું કે દીપક મારાથી નારાજ હશે. જ્યારે જાતે મૂડ સારું થઈ જશે ત્યારે રૂમમાંથી બહાર આવી જશે. પરંતુ મારી આ ગેરસમજ હતી. દીપકના લગ્નનો આજે 3જો દિવસ હતો, પણ તેમને હજુ રૂમ છોડ્યો ન હતો. મને હવે વિચિત્ર વિચાર ત્રાસ આપતા હતા. તેથી જ્યારે નૈના એક દિવસ રસોડામાં વ્યસ્ત હતી, ત્યારે હું તેના રૂમમાં ચાલી ગઈ હતી. દીપક તેના મોબાઈલ પર વ્યસ્ત હતા. પગલાઓનો અવાજ સાંભળીને કહ્યું, આવી ગઈ મારી પ્રિય નૈના. શબ્દો હતા કે હથોડી જે મારા માથા પર આવીને લાગી હતી. હું ઉલટા પગલાં સાથે પાછી ફરી ગઈ હતી. માત્ર 3 દિવસમાં નૈનાએ દીપકને પોતાનો બનાવી લીધો હતો. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. મારું દિલ ખૂબ જ તડપતું હતું. હું મારી સાસુના રૂમ તરફ ગઈ હતી. પછી ખબર પડી કે મારી નણંદ પર આવી હતી. મારી સાસુ તેની દીકરીને કહેતી હતી, જોયું તારી માતા કેવી સ્યાની છે. મેં એક જ યુક્તિ કરી કે સાપ પણ મરી ગયો અને લાકડીઓ પણ તૂટી નહીં. રૂપાલી બિચારી એ પણ જાણતી નથી કે તેના પતિના જેની સાથે લગ્ન થયા છે તે મારી પસંદગીની છોકરી છે, અને દીપકને પણ નૈના પહેલેથી જ નજરમાં પસંદ આવી ગઈ હતી. આ બધું તો આ લોભી મહિલાને કારણે બન્યું છે, જેને રૂપાલીને મૂર્ખ બનાવી હતી. આ બધું સાંભળીને મારું દિલ ફાટી ગયું હતું. મારી સાસુએ કહ્યું, મેં રૂપાલીના ભોજનમાં એટલું બધી ગોળીઓ ખવડાવી છે જેથી બાળક ન થાય, અને હવે ખરેખર બાંજ બની ગઈ છે. આ બધા શબ્દો હતા કે પથ્થર જે મારા શરીર પર વરસાદ પડી રહ્યા હતા. ત્યાંથી હું ઝડપથી મારા પતિના રૂમ તરફ ગઈ હતી, જેથી હું કહી શકું કે આવીને તમારી માતા અને બહેનની વાતો સાંભળો કે તેઓએ મારા પર કેટલો જુલ્મ કર્યો છે. જ્યારે હું દીપકના રૂમ તરફ ગઈ ત્યારે તે નૈનાને કહેતો હતો, ભાવનાઓમાં આવીને મેં કેટલો ખોટો નિર્ણય લઈ લીધો હતો. જ્યારે હું રૂપાલીને ભગાવીને લઈ આવ્યો ત્યારે મને લગ્ન પછી ટૂંક સમયમાં મારી ભૂલનો અહેસાસ થયો, પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું. રૂપાલીના ભાઈઓને ખબર પડી ગઈ હતી કે તે મારી સાથે આવી છે, તેથી તેઓ ફોન કરીને કહેતા હતા, ધમકી આપતા હતા કે અમારી બેન ઘરેથી ભાગી જરૂર છે, પરંતુ તે હજુ એકલી નથી. જો તે અમારી બહેનનું ધ્યાન ન રાખ્યું તો તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવશે. હું ત્યાં રહીને આવ્યો હતો. હું જાણું છું કે તે લોકો કેટલા ખતરનાક છે, તેથી હું રૂપાલીને છોડવાનો વિચાર પણ કરી શકતો ન હતો.
હવે મમ્મીએ વિસ્તારની એક સ્ત્રી સાથે મળીને મારી પત્નીને પાગલ બનાવી અને તેના હાથથી મારા લગ્ન તારી સાથે કરાવ્યા છે. અને મારી જાન નેના, તું પણ મારી પહેલી નજરમાં પસંદ આવી ગઈ છો. હવે જીવનભર તું મારી સાથે રહીશ. આ હું શું સાંભળી રહી હતી? આ તે જ દીપક હતો જેના કારણે મેં મારી જાતને દાવ પર લગાવી નાખી. હું દીપકના રૂમમાં ચાલી ગઈ હતી. મને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેને કદાચ અપેક્ષા નહોતી કે હું તેનું રહસ્ય એટલું જલ્દી જાણી લઈશ. મેં કહ્યું, દીપક, જો છોડવી જ હતી તો આમ જ છોડી દેત. બાંજ બનાવવું જરૂરી હતું શું? કોઈ વ્યક્તિ પાસેથી ભગવાનને આપેલી ભેટ છીનવી તેનું ખૂન કરી નાખવું સમાન હોય છે. તમે બધાએ મળીને મને 2 મોત મારી નાખી છે. આ કહીને હું તેના રૂમમાંથી બહાર આવી ગઈ હતી. તે મારી પાછળ આવ્યો. રૂમનો દરવાજો ખખડાવતો રહ્યો, પરંતુ મેં દરવાજો ખોલ્યો નહીં અને તેના જીવનમાંથી કાયમ માટે ચાલી ગઈ હતી. હું હવે એક અનાથ આશ્રમમાં રહું છું. મેં દીપકથી છૂટાછેડા લીધા નથી, કારણ કે હવે મને કોઈ પુરુષ પર વિશ્વાસ નહોતો. તો પછી છૂટાછેડા લેવાનો ફાયદો શું છે? હું ફોન પર મારી માતા સાથે વાત કરતી રહું છું. તે પણ મને મળવા આવે છે. તે મને ઘરે લઈ જવા માંગે છે, પરંતુ મારા ભાઈઓ અને મારા પિતાનો સામનો કરવા માટે મારી પાસે એટલી હિંમત નથી. એક દિવસ હું મારા નસીબ પર બેસીને રડતી હતી, ત્યારે બહાર બેઠેલો ગાર્ડ મારી પાસે આવ્યો. તેના હાથમાં એક પત્ર હતો. મને આપીને તે કહેવા લાગ્યો, મેડમજી, આ પત્ર એક માણસ તમારા માટે આપીને ગયો છે. તે પત્ર પર નજર પડતા પહેલો વિચાર મને દીપકનો આવ્યો હતો અને આ વિચાર સાથે મારા દિલમાં બેહદ નફરત આવી હતી. હવે તો મને દીપકના નામથી જ નફરત થઈ ગઈ હતી. મારી જાત પર સ્મિત આવતું. એક વખત મેં દીપકને દિલો જાનથી પ્રેમ કર્યો હતો. દિલ ઈચ્છતું હતું કે તે પત્ર ફાડીને ફેંકી દઉં અને આ વિચારને પૂર્ણ કરવા માટે આગળ હું વધી હતી. પરંતુ પછી મેં વિચાર્યું કે દીપક મારા માટે આટલો મહેરબાન કેમ હોઈ શકે કે તે મને ગિફ્ટ મોકલે. માટે તે તો તેની નેનામાં ખોવાઈ ગયો છે અને જે તેને તેની માતાએ મારી સાથે જે કર્યું છે તે પછી હું દીપક પાસેથી કંઈ પણની અપેક્ષા કરી શકતી ન હતી. કંઈક વિચારીને મેં તે પત્ર ગાર્ડ પાસેથી લીધો અને રૂમમાં બેસીને જ્યારે મેં તે પત્ર ખોલ્યો ત્યારે મારા હોશ ઉડી ગયા હતા, કારણ કે તેમાં તે જ રંગ અને કાચની બંગડીઓ હતી જે મનોજે મને પહેલી વખત આપી હતી. તે બંગડીઓ જોઈને મનોજનો ચહેરો મારી આંખો સામે આવી ગયો હતો. હોય કે ન હોય, આ બંગડીઓ મને મનોજે મોકલી હતી. હું તરત જ દરવાજા તરફ ભાગી હતી. મેં ગાર્ડથી પૂછ્યું, તમને આ બંગડીઓ કોને આપી? ત્યારે તેને કહ્યું, આ બંગડીઓ જે વ્યક્તિએ મને આપી છે હવે તે ક્યારનો ચાલ્યો ગયો છે, પરંતુ સાથે મને કહ્યું હતું, જો રૂપાલી મેડમ આ બંગડીઓ તોડી નાખે તો આ કાચની બંગડીઓના ટુકડાઓ તું સાચવીને રાખી લેજે અને મને આપી દેજે. આ તૂટેલા કાચની બંગડીઓ મારા આખા જીવનની કમાઈ છે. મનોજ અચાનક મારા હોઠ ફફડાવા લાગ્યા. મારી આંખો આંસુથી ભરાઈ ગઈ હતી. લોફર અને બેદરકાર મનોજનો ચહેરો મેં મારી આંખો સામે આવી રહ્યો હતો. શું મનોજને હજુ હું યાદ છું? શું મનોજ મને હજુ પ્રેમ કરે છે? પરંતુ હવે હું કોઈ પર વિશ્વાસ કરી શકતી ન હતી. હું કાચની બંગડીઓ હાથમાં લઈને હું રૂમમાં પાછી આવી હતી અને બીજા દિવસે જ્યારે મારી માતા મને મળવા આવી ત્યારે મેં મનોજ વિશે પૂછ્યું હતું અને મનોજની કહાની જે મારી માતાએ સંભળાવી તે સાંભળીને મારું દિલ ધબકી ઉઠ્યું હતું. મારી માતાએ કહ્યું, જે દિવસે તું દીપક સાથે ભાગી હતી ત્યારે મનોજ ખૂબ રડ્યો હતો. તેના ચેસથી આખું ગામ સહેમી ગયું હતું. તે બૂમો પાડીને ફક્ત રાધા રાધા કહીને બોલાવી રહ્યો હતો. મને યાદ આવ્યું કે મનોજ મને રાધા કહીને બોલાવતો હતો અને માએ કહ્યું કે તારા ગયા પછી તે સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. તેને તેના પિતાની બધી જમીનો વેચીને ગામમાં એક શાળા ખોલાવી હતી. તેને લાગતું હતું કે તું તેને અર્પણ હોવાને કારણે છોડીને ચાલી ગઈ છો. તેને શિક્ષકને શાળામાં રાખીને ગામના બાળકોને મફતમાં ભણાવવાનું શરૂ કર્યું હતું અને સાથે શહેરમાં તેનો બિઝનેસ પણ શરૂ કર્યો, જે ધીરે ધીરે તરક્કી કરવા લાગ્યો. હવે ભગવાનની કૃપાથી મનોજ પાસે પૈસાની કંઈ કમી નથી, પરંતુ જેટલા તેની પાસે પૈસા છે તે ગરીબોને દાન આપે છે. તે કહે છે કે મારી પાસે આટલા બધા પૈસા રાખીને હું શું કરીશ જ્યારે મારી પાસે મારી રાધા જ નથી. ન તો હસે છે કે ન બોલે છે, ફક્ત શાંતિથી પોતે જ ખોવાઈ રહે છે. જ્યારે તારા પિતા અને હું તેને જોઈએ છીએ ત્યારે અમને લાગે છે
કે તેની આ હાલતની જવાબદાર મારી પોતાની દીકરી છે. મનોજ વિશે આ બધું સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેતા હતા. હું જલ્દીથી મનોજને મળવા માંગતી હતી. ખબર નહીં કેમ મનોજને મળવા મારું દિલ ઉત્સાહિત હતું. મેં મારી માતાને કહ્યું, મમ્મી, હું એકવાર મનોજને મળવા માંગુ છું. મારી વાત સાંભળીને મારી માતાની આંખો ચમકી ઉઠી. કહેવા લાગી, રૂપાલી, જો તું ઈચ્છે તો તું મનોજ સાથે તારું જીવન ફરી શરૂ કરી શકે છે. તે હજુ પણ તારી રાહ જુએ છે. પણ હવે હું ક્યાં મનોજ માટે સક્ષમ હતી. હું એક બાંજ સ્ત્રી હતી અને પરિણીત સ્ત્રી હતી, પરંતુ હું એકવાર મનોજથી મળીને તેની પાસે માફી માંગતી હતી. હું તેના પ્રેમને ઓળખી શકી નહીં અને દીપકને હીરા સમજીને પથ્થર સાથે માથું ફોડ્યું હતું. હું માતા સાથે મનોજના ઘરે પહોંચી ગઈ હતી. તે સમયે મનોજે તેના ઘરે ન હતો. નોકરે મને બહાર હોલમાં બેસાડી હતી. મમ્મી અને મને બેઠાને ઘણો સમય થઈ ગયો, પણ મનોજ હજુ સુધી આવ્યો ન હતો. પછી મેં નોકરને પૂછ્યું અને મનોજના રૂમમાં ચાલી ગઈ હતી. સાફ રૂમ હતો, ક્યાંયથી ખરાબ રાખેલ રૂમ હોય તેવું લાગતું ન હતું. એવું લાગતું હતું કે આ એક ખૂબ જ શિક્ષિત વ્યક્તિનો રૂમ છે. અને પછી અચાનક મારી નજર એક એવી વસ્તુ પર પડી કે હું ચોંકી ગઈ હતી. સામે દિવાલ પર કાચની ફ્રેમમાં તે જ તૂટેલી કાચની બંગડીઓના ટુકડાથી રાધા લખ્યું હતું, જેનો અર્થ એ છે કે મનોજ તે સમયથી મને પ્રેમ કરતો હતો અને હું તેના પ્રેમને ઓળખી શકી ન હતી. જ્યારે મનોજે પ્રથમ વખત મને બંગડીઓ આપી હતી અને મેં તેને પગથી કચડી નાખી હતી, મનોજે તે બંગડીઓના ટુકડાઓને સંભાળીને રાખી હતી અને હજુ સુધી તેને સંભાળીને રાખ્યા હતા. મારી આંખોમાંથી આંસુ વહેતા હતા અને ખબર જ ન પડી ક્યારે મનોજ મારી પાછળ આવીને ઊભો રહી ગયો હતો. અને જ્યારે તેને રાધા કહીને બોલાવી ત્યારે હું અચાનક ફરી હતી. હું બિલકુલ ઓળખી જ ન શકી કે તે લોફર બદતમીઝ મનોજ ક્યાંક ખોવાઈ ગયો હતો. મારી સામે એક સજ્જન વ્યક્તિ ઊભો હતો. તેને જોઈને તે કહી જ ન શકાય તે કે અભણ છે. હું અચાનક રડતા મનોજની છાતીએ લાગી ગઈ હતી. મેં બધી મર્યાદા તોડી નાખી હતી. હું તે ભૂલી ગઈ હતી. હું પરિણીત છું અને મનોજથી મારે કોઈ સંબંધ નહોતો. મનોજ લાંબા સમય સુધી આ રીતે ઊભો રહ્યો અને હું મનોજની છાતીએ લાગેલી રડતી હતી. મારા મોંમાંથી બસ આ જ શબ્દો બહાર આવી રહ્યા હતા, મનોજ, મને માફ કરી દો. મેં તમારું દિલ બહુ દુખાર્યું છે. કદાચ એટલે જ ભગવાને મને આટલી મોટી સજા આપી છે. લાંબા સમય પછી મનોજે મારા માથા પર હાથ મૂક્યો. તેને કહ્યું, રાધા, મેં ક્યારેય તને ખોટી માની જ નથી. ભૂલ તો મારી હતી કે હું તારી અપેક્ષાઓ પર ઊભો ન થયો. હું આંસુ લૂછતા મનોજની છાતીથી અલગ થઈ ગઈ હતી. થોડા સમય પછી મનોજે કહ્યું કે રાધા, મારા દિલના દરવાજા હજુ તારા માટે ખુલ્લા છે. તારા સિવાય મારા દિલમાં બીજી કોઈ છોકરી નથી. જો તું ઈચ્છે તો તું તેને જોઈ શકે છે. એક ક્ષણ માટે મનોજના ચહેરા પર તે જ તોફાન ઉભરી આવ્યું હતું જે 5 વર્ષ પહેલાં બેદરકારી મનોજના ચહેરા પર હતું. મેં રડતા કહ્યું, મનોજ, હવે હું તમારા પ્રેમ માટે સક્ષમ નથી. હું દીપકની ત્યાગ થયેલી પત્ની અને એક બાંજ સ્ત્રી છું. ત્યારે મનોજે કહ્યું હતું કે રાધા, તું 5 વર્ષ પહેલાં મારા માટે તે જ સમાન રાધા છો જેનાથી હું પ્રેમ કરતો હતો અને આજે પણ એટલો જ પ્રેમ કરું છું. મને કંઈ વાંધો નથી કે તું પરિણીત છો અને બાંજ છો, પરંતુ હું એટલી આત્મવિશ્વાસુ નથી કે મનોજના જીવનમાં પ્રકાશ ભરવાને બદલે તેના જીવનમાં અંધકાર કરી દઉં. હું તેને બાળકોની ખુશી આપી શકતી ન હતી અને દીપકે આપેલો ઘા હજુ તે તાજો હતો. ખબર નહીં કે હવે મારું દિલ કેમ કોઈ પુરુષ પર વિશ્વાસ કરી શકતું ન હતું. પુરુષ જ હોય છે. ક્યાંય એવું ન થાય કે કાલે મનોજને પણ બાળકોની ઈચ્છા થાય અને તે મને છોડી દે. હું રડતા બહાર ભાગી ગઈ હતી અને મારી માતાનો હાથ પકડીને મારા ઘરે પાછી આવી ગઈ હતી. મારી સ્થિતિ જોઈને મારા પિતા અને મારા ભાઈઓએ પણ મને માફ કરી દીધી હતી. બીજા દિવસે મનોજ ફરી મારી પાસે આવ્યો. તેમણે ઉદાસી ભરેલા શબ્દોમાં કહ્યું, રાધા, હું જાણતો ન હતો કે મારો પ્રેમ એટલો ખોખલો છે કે ઈશ્વરે મને ફરી બીજો મોકો આપ્યો, પણ તે મારા પ્રેમને નકારી નાખ્યો. જો આજે તે મારો પ્રેમ ન અપનાવ્યો તો પછી હું તારા જીવનમાંથી કાયમ માટે દૂર ચાલ્યો જઈશ. હું તારી પાસે ક્યારેય આવીશ નહીં. હું આ કાચની બંગડીઓ તારા માટે લઈ આવ્યો છું. જો તને મારો પ્રેમ સ્વીકાર છે તો તેને પહેરીને બહાર આવી જાજે અને ના તો તેને તોડીને આવજે. આ કહેતા મનોજ મારા પેટ પર તે કાચની બંગડીઓ રાખીને ચાલ્યો ગયો હતો. હું લાંબા સમય સુધી
તે કાચની બંગડીઓ જોઈ રહી હતી. ભગવાને મને બીજો મોકો આપ્યો હતો, એક સાચો પ્રેમ મેળવવાનો મોકો આપ્યો હતો, અને હવે હું તે મોકોને છોડવા માંગતી ન હતી. મેં કાચની બંગડીઓ ઉપાડી અને તેને મારા હાથમાં પહેરી લીધી. જ્યારે હું બહાર આવી ત્યારે મનોજ માતાની સાથે વાતોમાં વ્યસ્ત હતો. મેં મારા હાથ પાછળ કરી લીધા હતા. મને બહાર આવતા જોઈને મનોજના ચહેરાનો રંગ બદલાઈ ગયો હતો. તે કદાચ એમ જ વિચારતો હતો કે હું કાચની બંગડીઓના ટુકડાઓ લઈ આવી છું, અને જ્યારે મેં તેની સામે મારા હાથ સામે કર્યા હતા ત્યારે તે ખુશીથી કૂદી પડ્યો હતો. તેને મારી માતા સામે સંકોચ વિના મારા હાથને ચુંબન કર્યું હતું. મમ્મીએ ખાસ કરીને તેની હાજરીનો અહેસાસ કરાવ્યો હતો, તેથી તેને ઝડપથી મારો હાથ છોડી દીધા હતા. હું મારા રૂમમાં હસતા ભાગી ગઈ હતી. મારી બાજુથી હાથ હતા લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. બીજી બાજુ મારા ભાઈઓ અને પિતાએ દીપકથી છૂટાછેડા લેવા કોર્ટમાં અરજી કરી હતી. 1 અઠવાડિયામાં મારા અને દીપકના છૂટાછેડા થઈ ગયા હતા અને મારા લગ્ન મનોજ સાથે થઈ ગયા. મારા માતા પિતાએ મારા લગ્ન ખૂબ જ ધામધૂમથી કરાવ્યા. એવું લાગતું હતું કે આ લગ્ન મારા પ્રથમ લગ્ન છે. લગ્નની ખુશી શું હોય છે તે હવે મને મહેસૂસ થઈ રહી હતી. આ પહેલાં મેં દીપક સાથે કોર્ટ લગ્ન કર્યા હતા. સુહાગના જેલ્સમાં બેઠેલી હું મનોજની રાહ જોઈ રહી હતી. મારા દિલમાં ક્યાંકથી દીપકનો પડછાયો નહોતો, બસ મનોજના નામથી જ દિલ ધબકતું હતું. અને જ્યારે મનોજ રૂમમાં આવ્યો ત્યારે હું વધુ સરખી બેસી ગઈ હતી. અને જ્યારે મનોજે તેની બાહુમાં લઈને મારા હાથમાં તેનો હાથ લઈને મારા કાનની નજીક મોં રાખીને કહ્યું કે રાધા, મેં તને કહ્યું હતું કે રાધા ફક્ત કૃષ્ણની હોય છે, બાકીની બધી તો ગોપીઓ છે. તેથી મેં શરમાઈને મારું માથું મનોજની છાતીમાં છુપાવી દીધું હતું. મનોજે મને તેની બાહુમાં લઈ લીધી હતી. મનોજ સાથે જીવન આટલું સુંદર બની જશે ક્યારે વિચાર્યું પણ ન હતું. મનોજના પ્રેમની છાયામાં 1 વર્ષ પસાર થઈ ગયું હતું. મેં મનોજને મારી અને દીપકની આખી વાર્તા કહી દીધી હતી. મનોજે મારી સારવાર કરાવવાની શરૂ કરી નાખી હતી અને ડૉક્ટરે આશા આપી હતી કે સારવાર પછી હું માતા બની શકું છું. અને એક દિવસ બજારમાં હું ખરીદી કરતી હતી વખતે મને દીપક મળ્યો હતો, પરંતુ દીપકના ચહેરા પર કોઈ ચમક નહોતી. મને જોઈને તે મારી પાસે આવ્યો હતો, મારી પાસે હાથ જોડીને માફી માંગી હતી. કહેવા લાગ્યો, રૂપાલી, મેં અને મારી માતાએ તારી સાથે જે કર્યું, ભગવાને મને તેની સજા આપી છે. મારી માતાને હાર્ટ એટેક આવ્યો છે અને તે પલંગ પર પડી રહી છે. મારી માતાને પૌત્રને ખવડાવવાની ખૂબ જલ્દી હતી અને જ્યારે લગ્નના 1 વર્ષ પછી પણ નેના ગર્ભવતી થઈ ન હતી, તેથી મેં અને નેનાએ ટેસ્ટ કરાવ્યા. નેનાના રિપોર્ટ નોર્મલ હતા, પરંતુ મારા રિપોર્ટમાં આવ્યું કે હું ક્યારેય પિતા નહીં બની શકું. હવે નેના મને દિવસ રાત બાંજ હોવાના ટોળા મારે છે. રૂપાલી, મને તારો પ્રેમ ખૂબ યાદ આવે છે, પણ હવે હું કંઈ કરી શકતો નથી. તું મારા જીવનમાંથી ચાલી ગઈ છો, પરંતુ ફક્ત એક કામ કરી શકું છું, તારા સામે હાથ જોડીને માફી માંગુ છું. જો તું માફ કરી શકે તો કૃપા કરીને મને માફ કરી દે. થઈ શકે કે તારા સમયથી મારા જીવનમાં આવેલું દુઃખ થોડું ઓછું થઈ જાય. મેં મનોજનો હાથ પકડ્યો અને મનોજ તરફ જોતી વખતે દીપકને કહ્યું કે દીપક, મેં તને માફ કરી દીધો છે. જ્યારે ભગવાન તને તમારી ક્રિયાઓ માટે સજા આપી દીધી છે તો હું કોણ છું સજા આપવાવાળી? અને આ કહીને હું આગળ વધી ગઈ હતી. દીપક ઉદાસ ભરેલા ચહેરા સાથે મારી તરફ જોઈ રહ્યો હતો અને હું મનોજનો હાથ પકડીને આગળ વધી રહી હતી, જ્યાં આગળ જીવનમાં મારા માટે ખુશીઓ જ હતી.